ગાઈસ કેમ છો? જય માતાજી, જય મા મોગલ બધાને તમારું સ્વાગત છે મારા ન્યુ વ્લોગમાં। અને આજે હે ને આપણે બપોર પછી 5 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે। અને મારા મમ્મી જો છે ને અત્યારે ખીચડો બનાવવાનો છે ને મેલડીમાંનો, તો જો ખાંડી છે, ખાંડીને બનાવવાનો હોય કા મમ્મી? તું જોરથી બોલે ને તો સંભળાય। હા એમ। અને જો હે ને ખાંડવાનો છે અને કોકો છે ને આવી રીતના મોટા મોટા રહી જાય છે ને આખા દાણા ખંડાતા નથી ને, તો એને હે ને ખટડું લઈ આવ્યા છે, તો હે ને ખંટોડામાં ભરવાનો છે, એવી રીતના કરવાનું છે। તો જો આ થોડો થોડો ખાંડી નાખો, ઓલી બાજુ છે ને પડ્યો હવે થોડોક બાકી છે, તો એ હે ને ખાંડવાનું છે ને પછી ખંટોડામાં કરવાનું છે એવી રીતના। જો ગઈસ ખંટોડો ચાલુ કરી દીધો છે અને મારા મમ્મી એને ભરડે છે, જો એવી રીતના નાખતું જવાનું ને ભરતું જવાનું। જો આવો સરસ મજાનો ભોડાઈ જાય છે। ખીચડો જો ચડવા આવી ગયો છે, મારા મમ્મી કરે હલાવો તો મમ્મી, ધુવાળા છે ને એટલે હરખું દેખાતું નથી। જો ગઈસ થઈ ગયો ને મસ્ત મજાનો, એકદમ સરસ રીતે ચડી ગયો છે, થોડીક વારમાં હેને ચડી જાય। અને હું બનાવું છું અહીંયા શાક, જો તમને બતાવું, જો વટાણા બટેટા અને ટમેટાનું શાક બનાવું છું, તો શાક ચડે છે મસ્ત મસ્ત। દેખો ગાઈસ કેવું મસ્ત મજાનું શાક થઈ ગયું છે તૈયાર। શાક આપણું બની અને તૈયાર થઈ ગયું છે, આવું કંઈક બનાવ્યું છે આપણે, વટાણા ટમેટા અને બટેટા। હવે કરી લઈએ આપણે માતાજીના દર્શન। મારા પપ્પાએ જવાનું તો કરી નાખ્યું છે, જો જવાનું થઈ ગયું છે, હવે આપણે દર્શન કરી લઈએ। આ છે ને મિત્રો જવાનું કરેલું છે, એ પ્રસાદી છે, તો એ પ્રસાદી આપણે લેવાની છે। એક પ્રસાદી બહુ મજા આવે ખાવાની, એટલે હું પ્રસાદી લઈ લઉં હવે। અને આ સાકરની પ્રસાદી છે, તો આને પણ આપણે લઈ લઈએ। અને અહીંયા શ્રીફળ છે, નાળિયેર, અને આમાં નાળિયેરનું પાણી હતું, એ તો હું પી ગઈ, તો પ્રસાદી લઈ લઈએ। જો કાકી આવી ગયા છે, જય શ્રી કૃષ્ણ કાકી। જય શ્રી કૃષ્ણ। હા જો કાકી આવી ગયા છે, અને જમવાનું બધું તૈયાર થઈ ગયું છે। હવે જો આપણે બધું તૈયાર કરી લીધું છે, હવે બેસી જવું છે હમણાં જમવા માટે। હવે છે ને બધા જમી જમીને જો તાપણું કરવા બેસી ગયા છે, જો બધા બેઠા પછી છે ને વાત કરે હે, બધી હોવાન કરે હે બેઠા બેઠા તાપે। જો વાતો સાંભળો પેલા તમે। આ બાજુ છે યોગેશભાઈ અને મયુરભાઈ હે ને આકે હે ટ્રેક્ટર, એ હરખું આપજે। આ જોયું હું જા ગાઈસ, આ પેલું ઘર દેખાય ને સામે, આ પેલું ઘર ત્યાં જ જવાનું હે, કારણ કે ત્યાં જ કઢાવવાના હે દાણા। તો ગાઈસ पीछे देखो पीछे गाइस અમે આવી ગયા છે મારી જગ્યાએ, અહીંયા કઢાવવા છે દાણા। જો આ હે ને એ કાઢે હે, આ ચાલુ હે, તો આ હે ને આપણે દાણા કઢાવવા આપણે આવી ગયા છે। હવે ને જાઈ હજુ ઓકના નીકળે એટલે નીકળી જાય ને પછી અમે કઢાવવાનું। ગાઈસ અમારે ત્યાં બહુ મોડો મોડો વારો આવશે, કારણ કે અત્યારે જો આ નીકળે હે, એ નીકળી જાય પછી બીજા ઓપમાં આવશે અને પછી વાર આવશે, કારણ કે એને આ નીકળે એટલે પાછું ભેગું ભેગું નીકળી જાય, થોડી ચારના બદલા પડે હોય ને, એટલે પેલા નીકળી જાય ને પછી અમારો વાર આવશે, તો હું તમને બતાવું ને કઈ રીતના હોય। ચાલો ને થઈ જો ગાઈસ આવું હોય એમાં આવે, તેમાં જો નીકળતું છે, બીબડી નીકળે છે, આમાં કોકો ખાઈડું થતું હોય નીકળે, અને આમાં સારા દાણા આવે, જો આવી રીતના હોય, અને વાથી લઈ લઈને આમાં નાખતું જવાનું। માંડવીના દાણા કાઢવામાં તો હજી બહુ વાર લાગે એવું હતું ગાઈસ, તો હે ને હું આવતી રહી હું, અને બહુ માણસની જરૂર કંઈ હતી નહીં, એટલે મયુર મારા પપ્પા યોગેશ 3 હતા એટલે એવું ગયા છે ને હું આવતી રહી હું, હે ને સાંજે વાલોરનું શાક બનાવવાનું છે, એટલે મોટી મોટી વાલોર છે આવી, જો તો હું ઉતારવા આવી ગઈ છું, આવી છે વાલોર, જો આ બધી ઉતારવાની છે। હવે આપણું જો ટ્રેક્ટર આવી ગયું છે, દાણા કઢાવીને આવી ગયા છે, જો
બસ 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 આ મયુરભાઈ એવી ડ્રાઈવર છે ભાઈ હા જો યોગેશ લાવે છે અને મારા પપ્પા લેતા જાય છે હા હા એક આ છે બે ઓહો નીચે ના આવતો કે કાંઈથી હવે જો આપણે દાણા કાઢવાના હારા કરવાના હે તો જો આ દાણા કાઢવા છે આ કેના હે ગિરનારના ગિરનાર 4 નંબર છે ગઈસ તો જો આવા છે દાણા કંઈક ને હે ને હારું કરવાનું કામ ચાલુ છે મારા મમ્મી મારા પપ્પા અને હું અમે 3 જણા કરીશું દાણા સાફ તો ચાહે એક એક બાચકો નાખતા જાય ને સાફ થતું જાય ને એવી રીતના હે ને બીજું બાચકાનો વારો ત્રીજા બાચકાનો એવી રીતના જો હાલું જાય છે કામ આવી રીતના કાઢવાનું ફાયદો અને સફેદ દાણો હોય ને જેના ફોફા ઉખડી ગયા હોય એવું કાઢતું જવાનું સાફ કરી નાખ્યું હોય તો આપણે એ વ્લોગનો એન્ડ કરવો છે તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં